વિદ્યાર્થી મિત્રો, આપત્તિ અને વ્યવસ્થાપન ધોરણ 9 પાઠ 20 ભાગ 1 આપત્તિ અને વ્યવસ્થાપન મુશ્કેલી આવે અને એની વ્યવસ્થા એટલે કે કુદરતી આપત્તિઓ અને માનવસર્જિત આપત્તિઓ એની અંદર વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય, શું કરવું અને શું ન કરવું એ માટે સમજ આપવામાં આવી છે. હવે આપત્તિ કુદરતી હોય કે માનવસર્જિત, ત્વરિત હોય કે મંદ, પૃથ્વીના પેટાળમાંથી કે વાતાવરણમાંથી પેદા થયેલી હોય તે પૃથ્વી પર વ્યાપકપણે અનુભવાય છે. તે સાથે વિનાશ સર્જે છે. કેટલીક ઘટનાઓના ઉદાહરણ જોઈએ તો સ્પષ્ટ થાય છે કે જાનમાલનું વધુ પ્રમાણમાં નુકસાન કરે છે. જ્વાળામુખી વિસ્ફોટ, ભૂકંપ, સુનામી જેવી ઘટનાઓ કુદરતી અને માનવસર્જિત એમ બંને કારણોની સંયુક્ત અસરથી જોવા મળે છે. કેટલીક ઘટનાઓ અગાઉથી જ આયોજિત અને નિશ્ચિત વિનાશ કરનારી હોય છે. જેમ કે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના 2 શહેરો હિરોશિમા અને નાગાસાકી પર સંયુક્ત રાજ્ય અમેરિકાની સેનાઓ દ્વારા પરમાણુ બોમ્બ હુમલો. જ્યારે કેટલીક ઘટનાઓ માનવીય ભૂલ કે બેદરકારીનું પરિણામ હોય છે, જેમ કે ભોપાલ ગેસ કાંડ, રશિયાની ચર્નોબિલ પરમાણુ દુર્ઘટના. એટલે આપણને કહેતું છે કે આપત્તિ કઈ, તો કે કુદરતી અને માનવસર્જિત. હવે ઘણી માણસોની ભૂલના કારણે પણ થાય છે કે બેદરકારીના પરિણામે પણ થાય છે. બરાબર છે. હવે આની અંદર આપણે આપત્તિઓ કઈ, તો કે કુદરતી અને માનવસર્જિત. બરાબર છે. અને આપત્તિ આવે એટલે ભયાનક શું સર્જે છે? વિનાશ સર્જે છે. બરાબર છે. હવે એવી કઈ ઘટનાઓ છે કુદરતી અને માનવસર્જિત બંને કારણે થાય છે? તો જ્વાળામુખી વિસ્ફોટ, ભૂકંપ, સુનામી. હવે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના કયા 2 શહેરોમાં કોને અણુબોમ્બ ફેંક્યો હતો? તો કે હિરોશિમા અને નાગાસાકી પર સંયુક્ત રાજ્ય અમેરિકાએ અણુબોમ્બ ફેંક્યો હતો. ગેસ કાંડ કે ભોપાલ, અને રશિયામાં તો ચર્નોબિલ પરમાણુ ઘટના બની હતી. હવે આપણે આ કુદરતી ઘટનાઓ વિશે જોઈશું. હવે આપત્તિના આપણે પ્રકાર, તો કે આપત્તિઓના જોખમોથી આપણે માહિતગાર છીએ. બચાવ રાહતની વ્યૂહરચના કરવા, તેના કારણો અને જવાબદાર સંજોગોને જાણવા પડશે. બચાવની સમગ્ર તૈયારીઓના સંદર્ભે પણ આ વિગતો જાણવી ખૂબ જરૂરી છે. આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિઓના કુદરતી અને માનવસર્જિત એવા 2 પ્રકાર પાડ્યા છે. કેટલા પ્રકાર પાડ્યા છે? 2. કયા કયા? કુદરતી અને માનવસર્જિત. હવે કુદરતી આપત્તિઓની અંદર પૂર, વાવાઝોડું, સુનામી, દુકાળ, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ વગેરે. જેમાં પૂર, વાવાઝોડું, સુનામી અને દુકાળની આગાહી કરી શકાય છે કે ક્યારે આવશે, શું એની આગાહી કરી શકાય છે. પણ જ્યારે ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી. હવે બીજું છે માનવસર્જિત આપત્તિ. તેમાં આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ અને હુલ્લડ વગેરે છે. આ માનવસર્જિત એટલે કે માનવની કોઈ ભૂલ ના કે બેદરકારીના કારણે થાય છે. બરાબર છે. હવે આગળ જોઈશું. હવે પહેલી કુદરતી આપત્તિ છે પૂર. તો કે પૂરનો સામાન્ય રીતે આપણે એવો અર્થ કરીએ છીએ કે વિશાળ ભૂવિસ્તારનું સતત કેટલાય દિવસો સુધી પાણીમાં ડૂબેલું રહેવું. મોટે ભાગે લોકો પૂરની ઘટનાને નદી સાથે જોડે છે. જ્યારે નદીનું પાણી કિનારાના ભાગો ઉપરથી વહીને નજીકના જમીન વિસ્તારોને ડૂબાડી દે છે. પૂર એક કુદરતી ઘટના છે અને એક ધારા ભારે વરસાદનું પરિણામ છે. માનવ પ્રવૃત્તિઓ, જળ પરિવાહ, જમીનનો ઢોળાવ વગેરે બાબતોને અવગણીને કરાયેલા બાંધકામથી પૂર વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને મોટા પ્રમાણમાં જાનમાલની હાનિ કરે છે. હવે આપણે પૂરનો સામાન્ય રીતે કયો અર્થ કરીએ છીએ? તો કે વિશાળ ભૂવિસ્તારનું સતત કેટલાય દિવસો સુધી પાણીમાં ડૂબેલું રહેવું.
હવે પૂર છે એ વિકરાળ સ્વરૂપ ધારણ કેવી રીતે કરે છે? તો કે માનવ પ્રવૃત્તિઓ, જળ પરિવાહ, જમીનનો ઢોળાવ એ બાબતોને અવગણીને જ્યારે માણસ બાંધકામ કરે છે ત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. હવે આગળ જોઈશું. હવે પૂર આવે તો આપણે શું કરવું? તો કે સલામત સ્થળે પોતાની કિંમતી તથા અંગત જરૂરિયાત વસ્તુઓ લઈ આશ્રય લેવો. પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, પ્લાસ્ટિકની ડબ્બીમાં ભેજ ન લાગે તે રીતે દિવાસળીની પેટી સાથે રાખવી. બાળકોને ભૂખ્યા રાખશો નહીં. પૂર ઓસર્યા બાદ પાણી ઉકાળીને પીવું, એટલે ઉકાળીને વાપરવું. રેડિયો, મોબાઈલ, ફોન અચૂક સાથે રાખવા. સાપથી સાવધાન રહેવું. તે કોરી અને સૂકી જગ્યામાં આવી શકે છે. સાપ કેમ આવી શકે? કે એની દરની અંદર પાણી ભરાઈ ગયું એટલે કે આવે બહાર નીકળે. તેને દૂર રાખવા વાંસની લાકડી સાથે રાખવી. હવે આટલું આપણે બાબતોનું ધ્યાન રાખવાનું, એટલે કે શું કરવુંમાં અને શું ન કરવું. તો કે પૂરના પાણીથી બનાવેલ ખોરાક ખાશો નહીં. કેમ નહીં ખાવાનો? કે એની અંદર અનેક અશુદ્ધિઓ ભળેલી હોય. બધી અશુદ્ધિઓ પાણીમાં ઉકાળતા બધી અશુદ્ધિઓ નષ્ટ ના પામે તો આપણને એ નુકસાન પણ કરે છે અને રોગ થાય છે. સલામત સ્થળેથી બહાર જતા પહેલાં માર્ગો અને પરિસ્થિતિની ચોક્કસ માહિતી લીધા વિના નીકળશો નહીં. ચોક્કસ માહિતી લીધા વગર આપણે બહાર નીકળીએ અને આપણને ખબર ના હોય અને પાણી વધારે હોય, આપણને એમ કે કશું છે જ નહીં, તો એમાં આપણે ડૂબી પણ જઈ શકીએ છીએ. એટલે પરિસ્થિતિની ચોક્કસ માહિતી લીધા વગર બહાર નીકળવાનું નહીં. હવે આગળ જોઈશું. હવે બીજું છે વાવાઝોડું. વાવાઝોડું એટલે કે ચક્રવાત. તો વાતાવરણમાં રચાતા વિક્ષોભથી ભારતીય ઉપમહાદ્વીપમાં ચક્રવાત, સંયુક્ત રાજ્ય અમેરિકામાં હરિકેન અને ટોર્નેડો, ચીન અને જાપાનના કિનારે ટાઇફૂન અત્યંત વિનાશક રીતે ત્રાટકે છે. આ પ્રચંડ વાતાવરણીય તોફાનો હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે. આ વાતાવરણીય તોફાની પવનો જે વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં મોટા પ્રમાણમાં વિનાશ વેરે છે. ભારતના પૂર્વ કિનારે અને કચ્છ સૌરાષ્ટ્રના કિનારે પણ વિધ્વંસક અસરો અનુભવાય છે. એટલે કચ્છ સૌરાષ્ટ્ર એટલે આપણું ગુજરાતમાં, એટલે કે એના કિનારે પણ વિધ્વંસક અસરો જોવા મળે છે. બરાબર છે. હવે વાવાઝોડું તો ભારતીય ઉપમહાદ્વીપમાં એને શાના નામે ઓળખાય? ચક્રવાત. સંયુક્ત રાજ્ય અમેરિકામાં હરિકેન અને ટોર્નેડો, ચીન અને જાપાનમાં ટાઇફૂન, એટલે વિનાશક રીતે આ ત્રાટકે છે. અને આ વાવાઝોડું કેમ આવે? તો કે પ્રચંડ વાતાવરણીય તોફાનો હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે. હવે જે વિસ્તારમાં તોફાનો જાય ત્યાં વિનાશ વેરે છે. હવે કયા કયા વિસ્તારોમાં? તો કે ભારતના પૂર્વ કિનારે અને કચ્છ સૌરાષ્ટ્રના કિનારે વિધ્વંસક એટલે કે વધારે અસરો અનુભવાય છે. હવે જો વાવાઝોડું આવે તો શું કરવું? તો કે આવનાર તોફાનોના ચોક્કસ સમય જાણવા માટે ટીવી, રેડિયોના સમાચારો જોતા રહેવા. જેમની પાસે રેડિયો હોય તેમણે સાથે વધારાની બેટરી હાથવગી રાખવી. વાવાઝોડામાં લાઇટ જઈ શકે છે. હવે બેટરી હોય તો આપણને અજવાળું મેળવી શકીએ. મોબાઈલ ફોન ચાર્જ કરી લેવા, કારણ કે વીજળી જવાની સંભાવના રહે. વળી પાવર બેંક જેવા સાધનો તો તેને પણ અગાઉથી ચાર્જ કરી રાખવા. આપણી પાસે જે સાધનો ઉપલબ્ધ હોય એને આપણે ઉપયોગ કરવો. રેડિયો દ્વારા મળતી સૂચનાઓ, ચેતવણીઓ ધ્યાનથી સાંભળો, કારણ કે એમાં સમાચારો, ટીવીમાં, વર્તમાનપત્રોમાં બધા સમાચારો બહુ આવે, તો એને સાંભળવા અને વાંચવા અને અમલ કરવો. અને અફવાઓથી, એટલે કે ખોટું કોઈ કહેતું હોય તો એ અફવાઓથી દૂર રહેવું, ચોક્કસ માહિતી મેળવવી. વધારાનો ખોરાક, સૂકો નાસ્તો, પીવાના પાણીનો જરૂર મુજબ સંગ્રહ કરવો, કારણ કે વાવાઝોડાની અંદર ઘણી વખત ઝાડ પડી જાય, મકાન પડી જાય તો રસ્તા બંધ પણ થઈ જાય, તો વસ્તુ આપણને ના મળે, તો એ ખોરાક, સૂકો નાસ્તો અને પીવાના પાણીની પણ આ વ્યવસ્થા કરી લેવી. જો વીજળી જતી રહે તો પાણી પણ કદાચ ના આવે, તો બાળકો અને વૃદ્ધો માટે જરૂરી એવો ખોરાક અને દવાની જોગવાઈ રાખવો, કારણ કે રસ્તા પણ ઘણી વખત બંધ થઈ જતા હોય. બચાવ તંત્ર દ્વારા તમને ઘર છોડી દેવાનું કહેવામાં આવે તો સૂચનાનું તાત્કાલિક પાલન કરો. બચાવ તંત્ર છે, સરકાર દ્વારા બચાવ તંત્ર ઊભું કરવામાં આવે છે, પણ જો એ આપણને કહે કે તમારું ઘર ખાલી કરવાનું છે તો આપણે કરી દેવું પડે.
એ વખતે પછી હું ના કરું એવું ના ચાલે, એ ઘર ખાલી કરી દેવાનું, જેથી આપણે પોતે બચી શકીએ. હવે આગળ, શુદ્ધ અને સલામત પાણી પીવા માટે વાપરવું. સરકાર કે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ઊભા કરાયેલા આશ્રય સ્થાનમાં આશ્રય લીધો હોય ત્યારે ત્યાંના વ્યવસ્થાપકોને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું. એટલે આપણને રાખે તો આપણે ત્યાં રહીએ તો આપણી ફરજ છે કે એ જે પણ કે એ સૂચનાનું આપણે ચોક્કસપણે અને ચુસ્તપણે આપણે પાલન કરવું, અને તેમની સૂચના સિવાય સ્થાન ન છોડો. આપણને એમ કે ચલો આપણે અહીંયા જઈને ફરી આવીએ, પણ ત્યાં આપણે ક્યાંક ફસાઈ પણ જઈ શકીએ છીએ. પાલતુ પ્રાણીઓને ખીલે બાંધી રાખશો નહીં. જો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન સારી રીતે કરશે. પાલતુ પ્રાણીઓને બાંધી નહીં રાખવાના. એ છૂટા હશે તો એની જાતે એની મેળે દોડીને કે ગમે તે રીતે જતા રહેશે, પણ બાંધેલા હશે અને એના ઉપર કદાચ ઝાડ પડશે કે એના ઉપર કંઈક પડે તો એ મરી પણ જાય, અને પછી છૂટું હોય તો એ પોતાની રીતે રસ્તો કરી લેશે. હવે એની અંદર શું ન કરવું, તો કે રેડિયો પર હવામાન વિભાગ દ્વારા આવતી ચેતવણી સિવાયની વાતો કે અફવાઓ ધ્યાનમાં લેવાની નહીં. અચાનક હવામાન સ્વચ્છ થઈ જાય, વરસાદ બંધ થઈ જાય, પવન રોકાઈ જાય તો પણ ખુલ્લામાં બહાર નીકળશો નહીં. અચાનક પવન પણ આવી શકે છે, વરસાદ પણ આવી શકે છે, આપણે કંઈ આપણને ખબર હોતી નથી. વીજળીના થાંભલા લટકતા છૂટા વાયરને અડકશો નહીં. વીજળીના થાંભલાને ન અડાય, નહીંતર આપણને કરંટ આવે, તેનાથી દૂર રહીશું. જાહેરાતના મોટા પાટિયા, હોર્ડિંગ્સ, મોટા વૃક્ષો પાસે આશ્રય ન લેવો. એટલે કે વૃક્ષની નીચે નહીં ઊભું રહેવાનું. કદાચ એની ડાળી પડે, ઝાડ એ વૃક્ષ પડે તો પણ આપણે મરી જઈ શકીએ છીએ અને કંઈક વાગી પણ શકે છે. અને જાહેરાતના મોટા મોટા પાટિયા લગાવેલા હોય છે, એ પાટિયા આગળ પણ ઊભું રહેવાનું નહીં. હવે આપણે આગળ જોઈશું. હવે વાવાઝોડું, ભૂકંપ. હવે ભૂકંપને ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે ભૂકંપ આવ્યો છે તો કેટલું નુકસાન થયેલું છે, કેટલી બિલ્ડિંગો પડી ગઈ છે. તો કે ભૂકંપનો સામાન્ય અર્થ પૃથ્વીની સપાટીનું કંપવું કહે છે. બહુધા પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને પરિણામે ભૂકંપો અનુભવાય છે. પૃથ્વીની સપાટીના નબળા ભૂપૃષ્ઠ ધરાવતા પ્રદેશો ભૂકંપના મુખ્ય પ્રદેશો ગણાય છે. ભૂકંપની સંભાવનાવાળા પ્રદેશો કે વિસ્તારો તારવી શકાય છે, પણ તેની ચોક્કસ આગાહી કરી શકાતી નથી. આમ ભૂકંપ આગાહીના અભાવમાં ખૂબ મોટી જાનમાલની ખુવારી કરે છે. બરાબર છે. આપણે સામાન્ય રીતે ભૂકંપ કોને કહીએ, તો કે પૃથ્વી સપાટીનું કંપવું. અને ભૂકંપ કેમ અનુભવાય, તો કે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને પરિણામે ભૂકંપો અનુભવાય છે. બરાબર છે. હવે ભૂકંપના મુખ્ય પ્રદેશો આપણે કોને કહી શકીએ, તો કે પૃથ્વીની સપાટીના નબળા ભૂપૃષ્ઠ ધરાવતા પ્રદેશો ભૂકંપના મુખ્ય પ્રદેશો ગણાય છે. બરાબર છે. ભૂકંપની આગાહી કરી શકાતી નથી, એટલે જાનમાલની પણ હાનિ થાય છે. બરાબર છે. ચલો હવે આગળ. હવે ભૂકંપ આવ્યો હોય તો આપણે શું કરવું, તો કે ભૂકંપ દરમિયાન મોટી પાટલી, વર્ગખંડમાં હોઈએ તો મોટી પાટલી કે ટેબલ નીચે જ રહેવું. જો શાળામાં હોય તો પાટલીઓ નીચે બેસી જાઓ. જો બહાર ખુલ્લામાં મેદાન હોવ તો મકાનો, વરંડા, વીજળીની લાઈનો કે વીજળીના થાંભલાથી દૂર રહેવું. કેમ કે કદાચ ઉપર પડી શકે છે. જો વાહન હંકારતા હો તો પુલની ઉપર કે નીચે લાઇટના થાંભલા કે વીજળીની લાઈન કે ટ્રાફિક સિગ્નલથી આપનું વાહન દૂર થોભાવી દો. પુલની ઉપર હોઈએ તો નીચે પડે, નીચે હોય તો પુલ ઉપર પડે તો લાઇટના થાંભલા છે, વીજળીના થાંભલા છે, કરંટ આવવાની સંભાવના રહે. ટ્રાફિક સિગ્નલ હોય તો પણ એનાથી વાહન આપણે શું રાખવું જોઈએ, દૂર. ભૂકંપના આંચકા પૂરા ન થાય ત્યાં સુધી આપના વાહનમાં જ રહો. તમે સાધનની અંદર બેઠા હોય તો સાધનમાં જ રહો. ભૂકંપના આંચકા પૂરા થયા બાદ પણ ઘરની કેટલીક વસ્તુઓ જેવી કે ફ્રીજ, દિવાલ પર લગાડેલા ફોટા કે છત પરના પંખા એટલે કે સીલિંગ ફેન પાછળથી પણ પડી શકે છે. માટે તેનાથી દૂર રહેવું. ઘટનાના માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો સાંભળો, એટલે સમાચાર સાંભળવા, વાંચવા. નવા બનતા મકાનો ભૂકંપ પ્રતિરોધક તરાના બનાવવા જોઈએ. બરાબર છે. એટલે કે એને ભૂકંપને બહુ અસર ન થાય એવા બનાવવા જોઈએ. હવે આની અંદર શું ન કરવું,
તો કે ગભરાઈને બૂમાબૂમ કે નાસભાગ ન કરવી. આપણે નાસભાગ કરીએ એટલે બીજા, આપણે તો ગભરાણા હોય પણ બીજા પણ ગભરાઈ જાય. ભૂકંપના આંચકા આવ્યા પછી પડતી ચીજો કે વસ્તુઓને રોકવાનો પ્રયાસ ના કરો. નીચે ઉતરવા ઉપયોગ ના કરો. કોનો? તો કે લિફ્ટનો. જો તમે ઘરમાં હોવ તો લાકડાના કબાટ, તિજોરી, અરીસા કે કાચના ઝુમ્મર નીચે ઊભા ના રહેશો. રસોઈ ગેસ લીકેજ નથી તેની ખાતરી કર્યા વિના ઘરમાં દિવાસળી, લાઇટર કે વીજળીના સાધનો ચાલુ ના રાખશો, કારણ કે ગેસ ગળતરને લીધે વિસ્ફોટની સંભાવના રહે છે. તબીબી સારવારની મદદ માટે કે આગની કટોકટી સિવાય ફોન ન કરવા. એ સમયે તરત જ કરાતા ફોનથી રાહત અને બચાવ કામગીરી ટેલિફોન નેટવર્ક ઠપ થતાં અવરોધાય છે. આપણે ફોન કરી, બધા બહુ ફોન કરે તો નેટવર્ક જલ્દી પકડાય નહીં. એટલે જેને ખરી જરૂરિયાત હોય એને જરૂરિયાત મળે નહીં. એટલે આપણને એવું લાગે જરૂરી હોય તો જ ફોન કરવો. હવે આગળ જોઈશું. હવે છે સુનામી. તો સમુદ્રમાં પેદા થતા વિનાશક શક્તિશાળી મોજાને સુનામી કહે છે. તેની ઉત્પત્તિ સમુદ્ર કે મહાસાગર તળમાં 7 કે તેથી વધુ રિક્ટર સ્કેલની તીવ્રતા ધરાવતા ભૂકંપો દ્વારા અથવા સમુદ્રી જ્વાળામુખીના પ્રસ્ફોટનથી કે મોટા પાયા પરના સાગરીય ભૂસ્ખલનથી થાય છે. સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં વિનાશક મોજા એવો થાય છે. મોટે ભાગે સુનામીની ઉત્પત્તિ સમુદ્ર તળના ભૂકંપો દ્વારા જ થાય છે. તેથી તેને ભૂકંપીય સાગર મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મોજા તેના ઉદ્ભવ સ્થાનેથી વલયકાર સ્વરૂપે તીવ્ર ગતિએ પ્રસરે છે. હવે આ જે ભૂકંપ છેનું ચિત્ર, સુનામીનું જે ચિત્ર છે એના મોજા હવે રોડ ઉપર પણ દેખાઈ રહ્યા છે. એમ કરતાં કરતાં પણ એની નજીકના સ્થળોમાં ફેલાઈ જાય. હવે આપણે સુનામી કોને કહીએ? તો કે સમુદ્રમાં પેદા થતા વિનાશક શક્તિશાળી મોજાને સુનામી કહે છે. બરાબર છે. હવે સુનામી કેમ થાય છે? તો કે તેની ઉત્પત્તિ એટલે સુનામીની ઉત્પત્તિ સમુદ્ર કે મહાસાગર તળમાં 7 કે તેથી વધુ રિક્ટર સ્કેલની તીવ્રતા ધરાવતા ભૂકંપો દ્વારા, એટલે આપણે જે બહાર ધરતી પર ભૂકંપ આવે છે તે દરિયામાં પણ આવે, તો ભૂકંપો દ્વારા અથવા સમુદ્રી જ્વાળામુખી, એ જ્વાળામુખીના પ્રસ્ફોટનથી મોટા પાયા પરના સાગરીય ભૂસ્ખલનથી થાય છે. એટલે એને શું કહેવાય? સુનામી. બરાબર. સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં શું થાય છે? તો કે વિનાશક મોજા. બરાબર છે. મોટે ભાગે સુનામીની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? તો કે સમુદ્રના ભૂકંપો દ્વારા જ થાય છે. એને કયા મોજા તરીકે ઓળખવામાં આવે? તો ભૂકંપીય સાગર મોજા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ મોજા કયા સ્વરૂપે જોવા મળે છે, પ્રસરે છે? એના જે ઉદ્ભવ સ્થાન છે એના કયા સ્વરૂપે? તો વલયાકાર સ્વરૂપે તીવ્ર ગતિએ પ્રસરે છે. હવે આપણે આગળ જોઈશું. ઊંડા સમુદ્રમાં તે ઓછી ઊંચાઈને કારણે નજરે પડતા નથી, પણ કિનારાની નજીક અને છીછરા સમુદ્ર ક્ષેત્રમાંથી પસાર થતાં તે વિનાશકારી સ્વરૂપ ધારણ કરે છે. તેની ઝડપ કિનારા પાસે ઓછી હોય છે અને ઊંચાઈ વધી જાય છે. એની ઝડપ ઓછી હોય કિનારા પાસે, પણ ઊંચાઈ કેટલી હોય? ખૂબ જ હોય. આ જ કારણથી કિનારાના ક્ષેત્રમાં પાણીની એક દિવાલ બની આગળ વધી ભારે તબાહી મચાવે છે. 26 ડિસેમ્બર 2004ના રોજ હિન્દ મહાસાગરમાં આવેલ મહાવિનાશક સુનામીએ થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા સહિતના દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં લગભગ 2 લાખથી વધારે લોકોનો ભોગ લીધો હતો. આધુનિક સાધનોની મદદથી સુનામીની પૂર્વ સૂચના અને તેના આવવાના સમયના ચોક્કસ અંદાજો કાઢી શકાય છે. તેથી ભવિષ્યમાં હજુ પણ આ અંગે સાવચેતી દાખવી જાનહાનિ અટકાવી શકાશે. બરાબર છે. તો સુનામીની ઝડપ કિનારા પર કેવી હોય છે? ઓછી. અને એની ઊંચાઈ કેવી હોય છે? વધી જાય છે. હવે સુનામી ક્યારે આવ્યું હતું? કે 26 ડિસેમ્બર 2004. ક્યાં? તો કે હિન્દ મહાસાગરમાં. એના કારણે કયા કયા દેશોમાં અસર થઈ હતી? થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત અને શ્રીલંકા સહિત
દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં કેટલા લોકો મર્યા હતા? 2 લાખથી વધારે. બરાબર છે. ચલો હવે આગળ જોઈશું. હવે સુનામી આવે તો શું કરવું? તો કે સુનામીની સૂચના મળતા સમુદ્ર કિનારાથી દૂર સલામત અંતરે ખસી જવું, રેડિયો હાથવગો રાખવો અને તંત્ર દ્વારા મળતી સૂચનાઓ અનુસાર વર્તવું, નવા બાંધકામ કે વસાહતોનું નિર્માણ સુનામીના પાસા ધ્યાનમાં લઈને કરવું. મેંગ્રુવ વનસ્પતિ સુનામીની અસર એકંદરે ઘટાડે છે, તેથી તેનો વ્યાપ વધે તેવા પ્રયાસો કરવા. સુનામીની અસર કયું વનસ્પતિ ઘટાડે? તો મેંગ્રુવ. એટલે એનો વ્યાપ વધે એવો પ્રયત્ન કરવો. હવે શું ન કરવું? કિનારે આવેલા ઊંચા મકાનો પર આશરો ન લેવો, કારણ કે તે વિનાશક મોજાની અસરથી તૂટી જાય છે. સુનામી ઓસર્યા પછી તંત્ર દ્વારા સૂચના મળે તે પહેલાં સમુદ્ર કિનારા તરફ ન જવું. બરાબર છે. હવે આગળ. હવે છે દુષ્કાળ. તો કે દુષ્કાળ એ અત્યંત વિનાશકારી લાંબા સમય સુધીનો પ્રભાવી કુદરતી પ્રકોપ છે. તેની અસર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે જરૂરી એવી બાબતો પાણી અને ખોરાક સાથે પ્રગાઢ રીતે જોડાયેલી છે. મોસમી આબોહવાના વિસ્તારોમાં અનિયમિત વર્ષા ઋતુથી અને ઓછા કે નહિવત વરસાદના વર્ષોમાં દુષ્કાળની સમસ્યા ઉદ્ભવે છે, કારણ કે ખેતી પાકો, અનાજ અને જીવસૃષ્ટિ પાણી પર સંપૂર્ણપણે અવલંબે છે. બરાબર છે. હવે આગળ જોઈશું. અછતની પરિસ્થિતિ પાણીના અભાવને લીધે સર્જાય છે અને આ પરિસ્થિતિમાં ખેતી અને કુદરતી વનસ્પતિને ભારે હાનિ પહોંચે છે. દુષ્કાળની સ્થિતિમાં માનવો માટે અનાજની સાથે સાથે પાલતુ પશુઓના ચારાની સમસ્યા ઊભી થાય છે. એક જમાનામાં દુષ્કાળમાં ભૂખમરાથી ભારે જાનહાનિ હતી. જોકે આજના યુગમાં વાહન વ્યવહાર અને સુદૃઢ વ્યવસ્થાપનને કારણે તે આપણે નિવારી શક્યા છીએ. હવે શું કરવું? દુષ્કાળ હોય તો શું કરવું? તો ખેતીમાં ટપક સિંચાઈનો વ્યાપ વધારવો, અનાજની માપબંધી, ઉપલબ્ધ જળજથ્થાનો અંદાજ કાઢી વપરાશનું આયોજન કરવું, રાહત કામો અને સસ્તા દરના અનાજ વિતરણની વ્યવસ્થા ઊભી કરવી, તાકીદના કામ સિવાયના બાંધકામની પ્રવૃત્તિ બંધ રાખવી જોઈએ. હવે શું ન કરવું? તો કે અનાજનો બગાડ અટકાવવા મોટા ભોજન સમારંભો ન યોજવા, નાગરિકોએ અનાજ કે ઘાસચારાની સંગ્રહખોરી ન કરવી. હવે આગળ જોઈશું. હવે છે દાવાનળ. તો કે દાવાનળ એટલે જંગલમાં લાગતી આગ, જે મોટા પાયા પર ફેલાઈને ભારે વિનાશ સર્જે છે. દાવાનળની ઘટના માટેના વીજળી પડવા સિવાયના બધા જ કારણો માનવ સર્જિત છે. સળગતી બીડી, સિગરેટ કે દિવાસળી ફેંકવી, પર્યટકો, યાત્રિકો કે પશુ ચરાવનારાઓ દ્વારા સળગતી સામગ્રી છોડી દેવી જે મુખ્ય છે. દાવાનળ સૂકી ઋતુમાં પાનખર પછીના સમયે લાગવાની સંભાવના વધારે હોય છે, ત્યારે જંગલમાંનું સૂકું ઘાસ અને ખરેલ પાંદડા ઈંધણનું કામ કરે છે. આ પરિસ્થિતિ દાવાનળના ફેલાવા માટે જવાબદાર છે. હવે દાવાનળ એટલે શું? તો કે જંગલમાં લાગતી આગ. હવે દાવાનળની ઘટના કેવી રીતે બને? તો કે વીજળી પડવા સિવાય ઘણા કારણો માનવ સર્જિત પણ છે. તો કે કોઈ સળગતી બીડી કે સિગરેટ દિવાસળી ફેંકે, પર્યટકો, યાત્રિકો, પશુ ચરાવનારો દ્વારા સળગતી સામગ્રી છોડી દે તો પણ થાય છે. પાનખરની ઋતુમાં કેમ થાય? તો કે પાનખરમાં બધા પાંદડા ખરી ગયા હોય અને પછી એ ઝાડ સુકાયા હોય, એટલે એ ઈંધણનું કામ કરે, એટલે એ દાવાનળ લાગે છે. ગરમી અને ઓછો ભેજ તથા પવનવાળા દિવસોમાં જંગલમાં આગ ઝડપથી ફેલાવાની સંભાવના હોય છે. કેટલાક વૃક્ષોમાંથી ઝરતો તૈલીય પદાર્થ કે જ્વલનશીલ હોવાથી તેનાથી આગ ઝડપથી ફેલાય છે. એકવાર દાવાનળ લાગ્યા પછી પવનની દિશામાં દર કલાકે આશરે 15 કિલોમીટરની ઝડપે આગળ વધવાની સાથે સાથે
ચારે બાજુ પણ ફેલાય છે. એકવાર દાવાનળ શરૂ થઈ ગયા પછી જો તેને બુઝવવાના પ્રયત્નો માનવી દ્વારા ન થાય તો તે આગ પૂરેપૂરી ઠરી જાય કે ભારે વરસાદ થાય એવા માત્ર 2 સંજોગોમાં જ અટકે છે. દાવાનળ સ્વયંભૂ રીતે જ બુઝાઈ જાય, ભારે વરસાદ પડે, દાવાનળને કારણે ભડકે બળતા જંગલમાંથી ધુમાડો અને ગરમ હવાની સાથે ઊંચે ચડતા તણખા નજીકની વસાહતોમાં આગનું જોખમ ઊભું કરે છે. શું ન કરવું? તો કે વન વિભાગની સૂચના મુજબ જ વર્તવું. સૂકી ઋતુ દરમિયાન જંગલ ક્ષેત્રમાં ખાસ પેટ્રોલિંગ ગોઠવવું. દાવાનળ બુઝાવવાની ખાસ તાલીમ વન વિભાગના કર્મચારીઓને આપવી. શું ન કરવું? તો વન ક્ષેત્રમાં પ્રવાસ કરતા સળગતી બીડી કે ચીજો વગેરે ના ફેંકવા. દાવાનળની નજીકની વસાહતોમાં રહેતા લોકોએ વન વિભાગની સૂચનાઓને ના અવગણવી. બરાબર છે? હવે આગળ જોઈશું. હવે 2 નંબર છે, આપણે અત્યારે માનવ કુદરતી આપત્તિઓ જોઈ. એની અંદર પૂર, વાવાઝોડું, દાવાનળ, દુકાળ એ કુદરતી આપત્તિઓ જોઈ. હવે આપણે માનવ સર્જિત આપત્તિઓ. તો માનવના પ્રત્યક્ષ કે પરોક્ષ જાણી જોઈને અજાણતા કરેલ કાર્યોથી એની બેદરકારી, અસાવધાની કે અજ્ઞાનતા માનવ નિર્મિત તંત્રની નિષ્ફળતાના પરિણામે ઘટતી ઘટનાઓ જેનાથી જાનમાલનું નુકસાન થાય છે. આવી દુર્ઘટનાઓને માનવ સર્જિત આપત્તિઓ કહે છે. હવે ઔદ્યોગિક અકસ્માત. તો કે ઔદ્યોગિક વસાહતો, મિલો, કારખાનામાં પૂરી સાવચેતીથી પછી પણ અકસ્માતનો ભય રહેલો હોય છે. એ અકસ્માતોથી માનવી અને પશુઓની જાનહાનિ થાય છે. ઉપરાંત પર્યાવરણ પર પણ ભારે માઠી અસરો થાય છે. ઔદ્યોગિક અકસ્માતોના મૂળમાં માનવીય ભૂલો જવાબદાર હોય છે. ઔદ્યોગિક પ્રક્રિયાના વિવિધ યંત્રનું સંચાલન અને સાર સંભાળ અને ઉત્પાદિત સામગ્રીની હેરફેર, સંગ્રહ અને વિતરણ પણ માણસો દ્વારા થાય છે. આ દરેક તબક્કે અકસ્માત થવાની સંભાવના નકારી શકાતી નથી. હવે આગળ જોઈશું. હવે એની અંદર છે, પહેલું છે ભોપાલ ગેસ કાંડ. તો મધ્યપ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલ ખાતે આવેલ યુનિયન કાર્બાઇડ કારખાનું જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતું હતું. શું? તો કે મધ્યપ્રદેશનું પાટનગર કયું? ભોપાલ. એની ખાતે આવેલ કયું કારખાનું? તો યુનિયન કાર્બાઇડ કારખાનું જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતું હતું. ત્યાં ઉત્પાદન પ્રક્રિયામાં મીક નામનો એક ખૂબ જ ઝેરી વાયુ વપરાતો હતો. કયો? મીક. આ વાયુનો સંગ્રહ મોટી ટાંકીઓમાં કરાતો. 3 ડિસેમ્બર 1984ની વહેલી સવારે કારખાનાની ટાંકીઓમાંથી ઝેરી મીક વાયુનું ગળતર શરૂ થયું. ગળતર એટલે કે બહાર નીકળવું, જે લગભગ 40 મિનિટ સુધી ચાલે. એ વાયુ ધીમે 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 બહાર નીકળ્યું. કેટલી મિનિટ સુધી? 40 મિનિટ સુધી. બરાબર છે? હવે આગળ જોઈશું. વહેલી પરોઢે ઘટેલી આ ઘટનાથી પલકારામાં ભોપાલના ગીચ વિસ્તારોમાં ઝડપથી તે વાયુ ફેલાઈ ગયો અને આધારભૂત આંકડા મુજબ લગભગ 2500 જેટલા લોકો મૃત્યુ પામ્યા. તે ઉપરાંત હજારો ભોપાલવાસીઓ આ ઝેરી ગેસથી પ્રભાવિત થયા. માણસો ઉપરાંત હજારો પશુ પક્ષીઓને પણ આ ઝેરી વાયુ ભરખી ગયો. આ વાયુથી પીવાનું પાણી, જળાશયોની જમીન, ગર્ભસ્થ શિશુઓ, નવજાત બાળકો, સગર્ભા મહિલાઓ તથા આબાલવૃદ્ધ સૌ તેની માઠી અસરનો ભોગ બન્યા. લગભગ 10,000 વ્યક્તિઓ કાયમી વિકલાંગતાનો ભોગ બન્યા અને 1.5 લાખ લોકો આંશિક રીતે વિકલાંગતાનો ભોગ બન્યા હતા. વિકલાંગતા એટલે અપંગ બનવું. બરાબર છે? કયામાં? ભોપાલ ગેસકાંડ. ક્યાં? મધ્યપ્રદેશ, ભોપાલમાં. બરાબર છે? એની અંદર મીક નામનો ઝેરી વાયુ ક્યાં? તો ટાંકીઓમાં ભરવામાં આવતો અને એને
1984માં 3 ડિસેમ્બરે એ ગળતર વહેલી સવારે ગળતર એનું એટલે કે લીક થયું અને એ 40 મિનિટ સુધી સતત ચાલુ રહ્યું, એટલે કે આખા ભોપાલમાં ફેલાઈ ગયું. એમાંથી 2500 લોકો જેટલા મૃત્યુ પામ્યા. એની અસર પશુ પક્ષીઓને ભરખી ગયો. એમાંથી પીવાનું પાણી, જળાશયો, જમીન, ગર્ભસ્થ શિશુઓ, નવજાત બાળકો, સગર્ભા મહિલાઓ અને આબાલવૃદ્ધ એટલે કે વૃદ્ધોને એની અસર થઈ. એમાં કેટલા કાયમી વિકલાંગ બન્યા તો કે 10,000 અને આંશિક એટલે કે થોડી અસર 1.5 લાખ લોકોને થઈ. વિકલાંગ એટલે કે અપંગ બનવું. બરાબર છે. હવે આગળ ગેસ ગળતર વખતે આપણે બચાવ કામગીરીમાં શું કરવું તો કે ગેસ ગળતરની પૂર્વ સૂચના માટે આધુનિક વોર્નિંગ સિસ્ટમ લગાડવી જોઈએ. એટલે પેલી સાયરન વાગે એ રીતનું. કારખાનામાં સલામતીના ઉચ્ચ માપદંડોનું નિર્ધારણ કરી તેનું પાલન કરવું જોઈએ. જો ગેસની હેરફેર દરમિયાન ગળતર થાય તો ગેસ ટેન્કરને માનવ વસાહતોથી દૂર લઈ જવું જોઈએ. તે સમયે પવનની દિશા જોઈ તેનાથી વિરુદ્ધ દિશામાં દોડી જવું. શ્વાસમાં તકલીફ, આંખમાં બળતરા જેવી તકલીફોનો જાતે ઉપચાર કરવાને બદલે તાત્કાલિક તબીબી સહાય લેવી. બેહોશ કે અશક્ત થયેલા લોકોને તાત્કાલિક રીતે પ્રભાવિત ક્ષેત્રથી દૂર લઈ જવા. ફાયર બ્રિગેડ તથા પોલીસને ખબર આપવી. આપણા વાહનો રસ્તામાં બચાવ કામગીરીના વાહનોને અવરોધે નહીં તેમ મૂકવા. હવે શું ન કરવું તો કે બચાવ કામગીરી સમયે તેમાં ન રોકાયેલા લોકોએ ત્યાં ભેગા ન થવું જોઈએ. ગેસ ગળતરનું ક્ષેત્ર સત્તાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. બચાવ કામગીરીના પ્રશિક્ષણ અને તે માટેના જરૂરી સરંજામ વગર બચાવ કામગીરીમાં જોડાવવું નહીં. હવે આપત્તિ અને વ્યવસ્થાપન. કુદરતી આપત્તિઓ અને માનવસર્જિત. કુદરતી આપત્તિઓની અંદર આપણે પૂર, વાવાઝોડું, ભૂકંપ, દાવાનળ અને સુનામી એના વિશે આપણે જોયું. અને માનવસર્જિતની અંદર એની અંદર ભોપાલ ગેસકાંડ વિશે જોયું. હવે માનવસર્જિત બીજી આપત્તિઓ આપણે આવતા ભાગમાં એટલે કે ભાગ નંબર 2માં જોઈશું. હવે આ ભાગ નંબર 1નો વિડીયો જોવો, સાંભળવો અને પાઠને સમજવાનો પ્રયત્ન